નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર દરેક વ્યક્તિઓ જે બી મિત્રો અત્યારે જોડાઈ રહ્યા છે તમામનું સ્વાગત કરીએ છીએ. હોપફુલી બધા મજામાં છે ને અમે બી બહુ મજામાં છીએ. અને અત્યારે રાતનો સમય થયો છે ભોજનનો અને ઠંડુ ઠંડુ થોડું વેધર છે ને થોડી ગરમી પણ શરૂ થઈ ચૂકી છે. પણ ગરમી અને ઠંડીના વેધરની અંદર તબિયત ખૂબ સાચવવી જરૂરી બને છે. મારી તો ખરાબ છે પણ તમે તમારી સાચવજો, કારણ કે બે ઋતુ ભેગી થવાને લીધે ઘણી બધી તકલીફો થવાની શક્યતા છે. ઉધરસ થઈ શકે છે, શરદી થઈ શકે છે, તાવ આવી શકે છે. આ બધી જ સમસ્યાઓ કદાચ આવી શકે છે. એટલે જેટલા બી લોકો મિત્રો વિડીયોમાં જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ વિડીયોને શેર કરતા રહેજો. અને જે લોકો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છે એ લોકોને પણ આ વિડીયો મતલબ જો ના જોયો એ લોકો સુધી પહોંચાડજો અને કહેજો કે ગુજરાતની અંદર ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે એક સંકુલ છે જ્યાં ગુજરાતના 642 બાળકો અભ્યાસ કરે છે, રહે છે, જમે છે, ભણે છે, તમામ સુવિધાઓ ભોગવી રહ્યા છે. તો બને એટલો વિડીયોને ખૂબ શેર કરો. અને વિડીયોની શરૂઆત કરીશું બર્થડેથી, કારણ કે સંકુલની અંદર બર્થડે છે. તો જન્મદિવસથી શરૂઆત કરીશું અમે. અને ખાસ આજે રવિનો બર્થડે છે, વિવેકનો બર્થડે છે, યાશિકાનો બર્થડે છે. તો આ 3 બર્થડે, આ છે યાશિકા, આ છે વિવેક અને છે રવિ. સો 3 બર્થડે છે. તો બધાની કેક આવી ચૂકી છે, અમારો લોટીઓ પણ આવી ગયો છે. ચલો ભાઈ આવી જા બાજુ, બીજા 2-4 છોકરા ફટાફટ. ચલો ભાઈ, બર્થડે સેલિબ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. પણ હવે યાશિકાનો બર્થડે છે, રવિનો બર્થડે છે, વિવેકનો બર્થડે છે. આ બાજુ આવી જાઓ, અમે 3 આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. યાશિકા બાજુ આવી જાઓ. ભાઈ માચીસ લાવો ને ફટાફટ, એ બાજુ તો જ આપણે. સો બર્થડે સેલિબ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. ભાઈ કઈ છે? ચાલશે રાધે. સો આ બાજુ અને વિવેક. સો 3 બર્થડે છે સંકુલની અંદર આજે. અને 3 બાળકોને જન્મદિવસની બહુ બધી શુભેચ્છા આપીએ છીએ. ચલો હવે બર્થડે સેલિબ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. એટલે જેટલા બી લોકો જોડાઈ રહ્યા છે બધા હેપી બર્થડેની કોમેન્ટ કરી દેજો બધા જ. ચલો ડન, આવી જા ભાઈ. ચલો 3 રવિ, વિવેક, યાશિકા સાથે આવ્યો. ચલો સાથે જ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર યાશિકા, રવિ, વિવેક, હેપી બર્થડે ટુ યુ. હું કોણ મારશે? હે કોણ મારશે ફૂક? હા સરસ, બરાબર બરાબર. સો નેટવર્કનો ઇસ્યુ આવી રહ્યો છે થોડો, પણ લગભગ હવે ઓકે છે એવું લાગે છે. ચેક કરી લઈએ. યસ ઓકે. શો આજનું ભોજન પણ બતાવી દઈએ, આજનું મેનુ બતાવી દઈએ. ચલો ભાઈ શરૂ કરો ભોજન. સો લાંબી લાઈન લાગી ચૂકી છે, ખૂબ લાંબી લાઈન લાગી છે, જોઈ શકો છો, ખૂબ મોટી. અને મેનુ આજે બતાવી દઈએ. આજે સ્વીટ્સ 2 છે, સરસ મજાનો મોહનદાળ છે. અને સાંજે આજે મસ્ત મજાનો કેરીનો રસ આવ્યો છે, જોરદાર. બાળકોને ખૂબ મોજ કરવાની છે. કેરીનો રસ હોય એટલે ઓલવેઝ પૂરી હોય જ. પૂરી હોય એટલે સાથે સરસ મજાની સૂકી ભાજી હોય. સૂકી ભાજી હોય એટલે જોરદાર પાપડ હોય. પાપડ હોય એટલે જોરદાર રાઈસ હોય, એટલે દાળ હોય અને ચોકલેટ. મેલોડી ખાવું, ખુદ જાન જાઓ. સો લાંબી લાઈન શરૂ થઈ રહી છે અને બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન શરૂ કરી રહ્યા છે. સો જે જોડાઈ રહ્યા છે ફટાફટ વિડીયોને શેર કરતા રહેજો. બોલો ભાઈ, વાડકી અગાઉથી લઈ લીધી છે. અને જો દક્ષરાજે, હે દક્ષરાજ અગાઉથી વાડકી લઈ લીધી ત્યાં તો. ઓહો મંગુ કે તા ચંગુ ગઈ ગયો. આવશે ને હમણાં. ઓકે બોલો બોલો બોલો, મજામાં છો બધા? કેટલા મજામાં? કેટલા? ઘણા મજામાં. આજે તો ભૂકા. શેના ભૂકા? રસના ભૂકા બોલાવાના. ઓ
સમીક રસના ભૂકા બોલાવાના છે ખબર નહીં કેટલી વાડકી 4 4 પાતો ખરી જ ઓ મંગુ ચંગુ કેટલા વાગે ના ચંગુ સાંજે 6 વાગે અચ્છા સવારે ના તો ગુરિયા કેમેરા અમે આવ્યો તું નહીં સાંજે આ સવારે 6 વાગે બીજી વાર ન હતું બીજી વાર નહીં પણ હવામાં 6 વાગે નહીં લીધું પાક્કું કેમેરા અમે બતાવી દો આમ કરીને દે મોઢું બતાવી દો કેમેરા હું ચેક કરી લો આપણે હેડ બરાબર ને ઓકે સરસ હેડ બોલ હીરો ચાલો ચાલતા રહેજો કા મજામાં છો બધા શું થયું સો ખૂબ લાંબી લાઈન લાગી છે યાસિકા બર્થડે ગર્લ બધાના કેક ખવડાવી રહી છે વાહ સાથે ચોકલેટ એની બેન વેચી રહી છે વાહ પ્રિયા દીદી રસ વેચી રહ્યા છે ધ્રુવી રસ ખાઈ રહી છે યશવી ભાવનગર સુકી ભાજી ફરદા ગોંભોય માહી શ્વેતા માહી આરી છોકરો તો પેલા બાજુ છોકરા લાઈનમાં જાય ને પણ તું છોકરા લાઈનમાં જાય બાજુ હે તું છોકરી છું તું ચલો આગળ ચાલતા રહો કાજલી ચાઇના અહીંયા ક્યાં પેપર કેવા જાય પતી જાય હવે શું કરવાનું એપ્રિલ ફરી બર્થડે ચાલુ થઈ કેટલીક બર્થડે છે કેટલીક બર્થડે છે ખબર નહીં કા જાનુ તબિયત સારી છે પરીક્ષા પૂરી થઈ ગઈ મોજ કરવાની હો ફરી એપ્રિલમાં આવશે પછી વાહ મમતા સો થેન્ક યુ સો મચ અને આજનું જે ખાસ ભોજન છે એ ભરવાડ રમેશભાઈ કાંજીભાઈ અને ભરવાડ કાંજીભાઈ દુડાભાઈ હાંસલપુર આજે જે ભોજન છે એ જયંતિભાઈ કાંજીભાઈ તરફથી પ્રાપ્ત થયું છે સો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જયંતિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારા સાથ અને સહકારથી સંકુલના બાળકો સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે તો આજે બેચરાજી તાલુકાના હાંસલપુર ગામથી ભોજન આવ્યું છે જયંતિભાઈ કાંજીભાઈ તરફથી જયંતિભાઈ કાંજીભાઈ ભરવાડ સો જયંતિભાઈ તમારો બહુ બધો આભાર માનીએ છીએ અને 600 જેટલા મિત્રો અત્યારે લાઈવમાં જોડાયા છે એની સાથે બધા જ મસ્ત મજાના અમારા ટાબરિયાઓ જમી રહ્યા છે મસ્ત શો વિડીયોને શેર કરતા રહેજો અને જોઈ રહ્યા છો તમે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ જ્યાં 600 થી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે આ બધી બસો તમે જોઈ રહ્યા છો એ બધી બસો સંકુલના બાળકોને સ્કૂલ કોલેજ લઈ જવા માટે વાપરવામાં આવે છે કારણ કે આપણી પાસે સ્કૂલ કોલેજ અત્યારે નથી આપણી કોલેજ અને સ્કૂલ અંડર કન્સ્ટ્રક્શન છે બની છે અત્યારે 12 ભણાવીએ છીએ આજુબાજુની 6-7 સો અમારે જાડીને મમ્મીનો પણ બર્થડે છે જાડીના મમ્મીનો બર્થડે છે હેપી બર્થડે મારા તો નહીં ખવાય પણ સેદ લઈ લઉં છું સો જાડી યા સો સરસ મજાનું ભોજન છે અને અમારા બીજા મિત્રો બી આવ્યા છે જેમને આજે અમને રસની સેવા આપી છે ખૂબ ખૂબ આભાર તમારો રસની સેવા આપવા બદલ અમારો આભાર બધાનો અમારો રંજીતભાઈ આવ્યા છે રંજીત બજામ જો વાહ સો થેન્ક યુ સો મચ જેટલા બી મિત્રો વ્યુઅર્સ અત્યારે લાઈવમાં છે તમામનો આભાર માનીએ છીએ તમે મેનુ જોઈ શકો છો સરસ મજાનો દાળ છે સાથે જ મસ્ત મજાની રાઈસ છે પાપડ છે બટાકાની સૂકી ભાજી છે મસ્ત મજાની પૂરી છે સાથે જ મસ્ત મજાનો કેરીનો રસ છે મોહનથાળ છે આ બધું જ વન એન્ડ ઓનલી શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બાળકો માટે આ બધું જ શક્ય બને પાટીલ ક્યાં છે પાટીલ સાહેબ યસ માય બ્રો પાટીલ હાઉ આર યુ પાટીલ યુ આર લુકિંગ સો ગોર્જિયસ
યસ પાટીલ બ્રો હાય. અલે પાટીલ પાટીલ અરે પાટીલ ઉભરો વાત કરો પાટીલ. બદલાઈ જમ આટલો બધો તો છોકરી જેવો જમ થઈ જતો પણ. અલે ઉભો રહો ભાઈ પાટીલ સાહેબ તબિયત પાણી જમું છે. અરે પણ ઉભો તો ખરો પણ હરકો વાત તો કરવા દે મને. ક્યાં પેપર જેવા છે વાર ચોકા પાયા વાડીલાલ વાડીલાલમાં વાર કપાવા એ તો હોસ્પિટલ નહીં હે વાડીલાલ તો હોસ્પિટલ છે હે વાડકો મેલીને કાપ તા ભાઈબંધ છો છે મોસમ મોસમ માનવતાના નાતે તા ભાઈબંધ નહીં હોય હે પાટીલ માનવતા નાતે તા ભાઈબંધ નહીં હોય આર્યન બાબલો જતા ભાઈબંધ બાબલો યા નહીં છે બાબલો. 750 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે અને જે બી મિત્રો જોડાયા છે તમામનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરતા રહેજો. યસ અમારા રિચાર્જ બોય થોડા દિવસ પહેલા સરસ મજાનું રિચાર્જ કરવામાં આવ્યું છે. જે રિચાર્જ હજુ છે વેલિડિટી પતી ગઈ ફૂલ. કેટલું ચાલશે હમણાં વરસ ચાલશે. વાહ સરસ સરસ. છોટા રિચાર્જ કરાવતું રહેવું વચમાં હા ભાઈ. જય હું કેવું નાસ્તો વાસ્તો કરવાની ખરી ઈચ્છા ડબ્બો મંગાવી લેવા કહી દેવો લઈ આવીશ. ચિંતા નહીં કરવાની તાર તમે ટેન્શન નહીં લેવાનું. ભાઈ બહુ દાવા દેખાય ભાવ હતું તો શું થાય હિસાબ પાણી કર્યું 2 દિવસ ફરી કેટલી ઈટો કેટલી થઈ 50 પહોંચ્યું કેટલું પહોંચ્યું છે બેન 50 ખરા બોલો દિન્યા મજા કા ભૂરિયા આજે તું છેલ્લે જ રહ્યો. તારો નંબર પહેલો નંબર ભાઈ હે ને તમે કોઈ નંબર અચ્છા રસ ઉપર હુમલો કર્યો છે પેલા. ઓ રસ પેલા હાલ દીધું છે પેલા હાલી પાડી છે મૂકો આ લોકો પાછળ ચમના રહી ગયા. શો શેર કરતા રહી જાઓ વિડીયોને. સો 700 થી બધાના વધારે મિત્રો ત્યાં લાઈવમાં જોડાયા છે અને જે બી મિત્રો જોડાયા છે તમામનો આભાર માને છે. તમે પણ સંકુલના બાળકો માટે સહયોગ આપી શકો છો. તમને લાગતું હોય કે આ જરૂરિયાતમંદ બાળકો માટે તમારે પણ મદદ કરવાની ઈચ્છા છે તો ચોક્કસ તમે કોઈ એક બાળક માટે આખા દિવસનો ખર્ચો માત્ર 100 રૂપિયાનો સહયોગ આપીને ફોન પે ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી યોગદાન આપીને સહયોગ કરી શકો છો. સહયોગ કરવા માટે મોબાઈલ નંબર છે 8768880888 876880888 પર સીધું યોગદાન આપીને તમે યોગદાન આપી શકો છો. તો બન્યા રહેજો વિડીયોની અંદર. અને મોસમ કઈ કહી રહ્યો છે મોસમ શું ક્યાં હોય કઈ બોલા છે હોય શું લેવા જતો તો શાક રોટલી શાક રોટલી બનાવી ગપ્પા મારા હા અને રોટલી બનાવી છે હે પૂરી બનાવી શેનું શાક શેનું છે હે આલુ એ શું લે બટાકા આલુ ચમનો કરો તમારા ગામમાં આવું બોલે તો કઈ નો છું તું ડીસાનો તારે ડીસા ખબર કઈ બાજુ ડીસા સો થોડો નેટવર્ક ઇસ્યુ છે પણ મજા આવી રહી છે. સો આજના ભોજનના દાતા બેચરાજી તાલુકાથી છે અને જયંતિભાઈ ભરવાડનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકારથી સંકુલના બાળકો સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. અને હવે જવાબદારી કોઈને આપીશું વાતચીત કરવા માટે. રામ ગાડા બોલાવીએ રામ ગાડું નેટવર્ક જાય તો જોવાની બરાબર. હા નમસ્કાર મિત્રો, મારું નામ છે આયુષી વંદે માતરમ. હવે આપણે થોડુંક આગળ પાછું ફરીથી એક વખત મેન્યુ જોઈ લઈએ. મસ્ત કેરીનો રસ છે, પિયા દીદી વેચી રહ્યા છે અને આજે યશિકાનો હેપી બર્થડે છે. हैप्पी बर्थडे पिया. क्यों मुंह फूला हुआ है ऐसे बॉल की तरह? कुछ हुआ? जागो दीदी. फरीदा दी मजा बोलो बोल मजाम दीदी.
હિરલ દીદી જોજો હો, પૂરી ખાઈ ના જતા 2-3, ભૂખ લાગે તો શાયદ થી. સોનુ દીદી મજા? કેવું જાય પેપર? કેવા ગયા પેપર તમારા? એકદમ ઠીક ઠાક? કઈ નહીં. બોલો મજા? ના એવું કશું નહીં, હું કોઈ ભૂલી જ નહીં. ના ભાઈ હું કોઈ જોઈ નહીં. આજે તમારો બર્થડે છે, હેપી બર્થડે આંટી. કેક કટિંગ કરી? કઈ નહીં, જમી લો હવે શાંતિથી. અંજલિ કેવા જાય પેપર? ચાઇના મજા? મેડ ઇન ચાઇના હો બાપા. તંજો કેવું કે એફીના એના મેના ડોલ રાત્રે બીવડાઈશ નહીં, જાગીને તું બધાને. તું બીવડાવી હી બધાની. મારા રૂમમાં કાલ રાત્રે વાળ છૂટા રાખીને આવી હતી, ખબર હી મને. હું જુઠ્ઠું બોલું? તું ઊંઘી જ નથી ને કાલ આખી રાત. આ પીટીસી ની ગેંગ બેઠી છે ચાઇના. આમાં બી એક ચાઇના છે ને ત્યાં બી એક ચાઇના છે. બોલો અમારા સંકુલમાં બધા ચાઇના એ બધા ભેગા થયા છે. નહીં ચાઇના નહીં કશે. સાચી વાત ને? સારી કા દીદી? કેમનું મજામ? તબિયત કેવી? એકદમ કમ્પ્લીટ સારી ને? કશું કેવું નહીં ને? કશું નહીં? કઈ નહીં. જાનુ શું ખાય? ક્યાં જાય પેપર? મસ્ત. આ જાનુ ના પેપર જાય તારા મસ્ત. પેપર મસ્ત જાય છે. ટેસ્ટ, હા ટેસ્ટ કાલે એકમ કસોટી છે, થોડીક મહેનત કરીશું. ભક્તિ જમી લે. ઓ નિરાલી વાતો ના કરીશ, મારા લોટિયાને વાતો ના કરાઈશ નહીં લોટિયા. હા હમણાં રહી ગયો ને લોટી. શું થયું? સોરી જો હું સોરી કહું છું, મારે હમું નહીં જોવાનું. સોરી ભૂખો રે. સોરી હું ઉઠ બેસ કરું. સોરી. ઓય લોટી તું કોના ભાઈ? રિયા આવી ગઈ? કેવી મોજ કરી ઘરે? આવું મિશ્રી ડાન્સી મારી ડાર્લિંગ શું કરે છે? કેમ વિધિ શું બોલ? હવે શું કહેતી હતી બોલ. ના ભાઈ તું એકલી મન ખાલે પછી હું ખાવાની હે? ના ભાઈ હું હમણાં ખાઈશ શાંતિથી. નહીં સારું. રશ્મિકા દાનેશ્વરી કોઈ હું ભૂલી નહીં. બધાને હું યાદ રાખું. તમને લોકો નિશા, કાવ્યા, લક્ષ્મી, લોટી, નિરાલી ગોડી, હર્ષવર્ધન સોરી. નિરાલી બક ચમ એકલી ખાઈશ? કોણ આવી? સોનુ દીદી યાર આઈ જો, તમારું નામ લીધું ને આવી ગયું જો યાર. સોનુ દીદી કોના પેલી સાઈડ જતું ના રે જોજો. અરે દુલે ધીમે ખા. યાદ નહીં. રેણુકા દીદી કેવા જાય પેપર? જોરદાર. લક્ષિતા દીદી જમી લીધું? બોલ માં પાકી દોસ્ત બોલાવે જા. ઈમાને ના હમણાં જમું શાંતિથી. મૌધા ચમ મૌધાનું મૂડ આજે ઓફ છે. બીમાર પડી ગઈ કે ભાઈ ઊંઘમાંથી ઉઠીને આવી? એ તો કિલુ અરે કિલુ એકલી તો જમે અને પાછી મને કે તું મને બોલાવતી નહીં. એકલા માણસો જમી લે પછી ના જ બોલાવું.
બોલી તી તું કાલે. થઈ ગયો. કશું બોલીશ જ નહીં, ચૂપચાપ બે રે. ખેલે આઈ છું પાછું. કેટલામી વખત લેવા જશે? બીજી વખત નહીં, ચોથી વખત મેં જોયું. હું જોઉં હું ક્યારની આમે લાઈન ચાલુ હતી ક્યારની તું જતી હતી જોતો. મન ભાવે પણ હું ના મન નહીં મળે ત્યાંથી. હે કઈથી લાવીશ? આજે રાત થઈ ગઈ, હવે કોઈ ઘેરથી આવવાનું મગજ. કાલની વાત કર ને તું. હા તમ ઝઘડો હો? શું કેવું જોઈએ તું કે? શું કેવું છે? લોબડી હવે તો કાવ્યાને લોબડી જ કહેવાની, બીજું કશું નહીં. સોનું તાર નામ ના મેં નહીં ખાધું હજુ, હમણાં ખાઈશ. સાંજ વૈશું શું થયું બોલ? જમે જ? જમવાનું મેન્યુ શું છે આજે? હે નરસ તને બહુ ભાવે એવું? બીજી વખત લઈ આવજે. હા મારું નામ લઈને લઈ આવજે. એને નહીં ખાવાના, તું ખાઈ જા. આ આપણા સોનું દીદી જે હું તઈ ઊભી હતી મન કે પાપડ ખાઈ લે. આવું ના શ્રેયા દીદી મજામ? જો તમ અહીંયા આવી હતી ને તો નેટવર્ક જતું રહે તો હું પાછી શ્રેયા દીદી જોડાય. એમ શ્રેયા દીદી લાઈવમાં લેવા પડે યાર, ના ચાલે. મેન જો મેન સાચું બોલી. મેન ક્યાં જાય પેપર? કાલે શેનું હે? તો મંડે, સોમવાર નહીં યાર. જો પેપર બી યાદ નહીં, એટલે જ તે પેપર દેવા જતા હશે ને તો અઠ્ઠે ગઠ્ઠે લખીને આવતા હશે. સાચી વાત કે નહીં સોનુ દીદી? પેપર દેવા જતા હશે શ્રેયા દીદી ત્યારે અઠ્ઠે ના પૂછો વાત તો પછી. આને શું થયું? કેમ આવી રીતના બેઠી? ઓહ જોયું તમે ખાલી આનો એટીટ્યુડ પેલી સાઈડ આમાં ઊંચું કરી દે ને તો કશું નહીં રહે તારું. બાંધી દઈશ પેલું જે વાછડું છે ને એન જોડે તને બાંધી દઈશ. મજા આવશે, બંને રમજો. નહીં દેવાંશી? ઓય બાલિંટા એકલો ખાઈ હે પાહો કે હવ આટલી મોટી મન તો લાઈન દેખાતી જ નહીં, તું એકલો જ દેખાય. તે જ તો મને ચશ્મા આવી ગયા. શું તને ચશ્મા લાવી દેવાની ઈચ્છા ખરી હોય બોલ તો શું લે? બોલે ચશ્મા આવી જાય નંબર એટલે ચશ્મા જ થાય. ખબર નહીં પડતી? નહીં ભઈલું મગજ જ નહીં. સાચી વાત કે નહીં? સાચું નહીં તો પછી નહીં કેતન મજામ ને? આજે મારું મસ્ત મતલબ કોક આવી ગયું યાર. ખુશ થવું જોઈએ તાર તો. ખુશ એટલું ખુશ થવું જોઈએ ના પૂછો વાત. કેમ હસી એકલો? મેં તને નહીં કીધું, મેં તો આને કીધું. નહીં તને કીધું અલગ. મોસમ ક્યારે આવ્યો ઘરેથી? બહુ થઈ ગયા, 2 દાડા થઈ જાય એવું બોલવાનું. સ્મિત નાથ નો ભાઈ કેવો ભાઈ? નાથ નો ભાઈ. હવે નિરાલી થોડીક આપણી જોડે વાતો કરશે. ચાલ પહેલા તું હું થોડાક સવાલ કરું એની થોડીક વાતો કે બોલ. શું કેવું તારું? પરિવારનો એક હિસ્સો બન્યા બહુ ભાગ્યની વાત છે. સંકુલ માટે આવું રીતે દાન કરતા રહે અને સંકુલમાં
બોલો બીજું બાપુનો નંબર બી બોલી દો. આઈજી બોલ. કશું જ નહીં. કઈ નહીં, હવે આપણે બાપુ જોડે જઈશું. બાપુએ જમી લીધું છે તો. બાપુ બાપુ જમ્યા? સો થેન્ક યુ સો મચ. હવે વિડીયોને કરીએ છીએ સમાપ્ત, કારણ કે બધા જ જમી રહ્યા છે, મારું જમવાનું થઈ ગયું છે.